ફાઇનલી ગઈ અમે હવે નીકળીએ છીએ અર્જુનના ઘરે. ધ્રુવીન પણ આવી ગયો છે. આ રહી ગાડી. કેવું છે મમ્મી ને દાદા ને બે હે બાર ગામ છે. તો ફાઇનલી ગાઈસ હું પણ આવી ગયો છું અર્જુનના ઘરે. અને લેને મોટું આનથી એક આટલું ગાડી હટતી નથી છે. અરે હેલ્મેટ પડી જાય તારું. मेरा हेलमेट इसलिए मंगाया कि मेरा हेलमेट आ चुका था. भैया मजा भाई जोरदार मजा भाई मैं एक साथ. तो फाइनली गाइस હું અને અર્જુન આવી ગયા છે. ક્યાં ભાઈ? ગટુના ઘરે. નિકનેમ ફોર ગટુ, બાકી ઓરિજિનલ નેમ ઇઝ મહસ. અને આર્ય ધ્રુવીન ઓમ. તો ફાઇનલી ગાઈસ યુ કેન સી હવે આપણે ગાડીનું કામ ચાલુ કરશું. અને આ બે પણ મારી ભેગા આવી ગયા છે. આને તો આવવાનું જરૂરી છે. બે ધનનો રાની. હવે આ ગાડીને આજે ચેસી નાખી લઈ જવાની છે વેલ્ડિંગ માટે. આ બે આગળ પાછળના વ્હીલ કાઢી નાખશું. અને આમાં અત્યારે એન્જિન ફિટ કરીને પહેલાં તાના અવાજ સાંભળો તો એ આપણે કરશું કામ. पेट्रोल नहीं ब्रो. गाइस फाइनली हम हेल्स के करा चुके हैं और आज का काम आपको बताता हूँ. सबसे पहले तो फाइनली गाइस ગાડી નીચે છે અલગ કરી નાખી છે. રિમ્સ વિમ્સ બધું અલગ કરી નાખ્યું છે અને તે નીચે રાખી દીધું છે. હવે ગાડીની ચેસી છે એને વેલ્ડિંગ કરાવી દેવાની છે અને કલર કામ કરાવી દેવાની છે. તો તેના અર્જુને વહી ગયો છે ને હું જસ્ટ જમવા જાઉં છું. બાકી હવે ગાડીનો નેક્સ્ટ અપડેટ તમને નવા બ્લોગમાં મળશે. ચાલો કે બાય બાય. ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ.